चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन है, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी। તો જય માતાજી દોસ્તો, સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો હાલમાં તમે મોબાઈલની સ્ક્રીન પર જે રાજસ્થાની ટીમની સ્ટેટસ જોયું ડેમોની અંદર, એવું સ્ટેટસ બનાવતા તમને શીખવવાનો છું। તો દોસ્તો વિડીયો પૂરો ધ્યાનથી જોજો। વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં જે બેલનું આઇકન છે એને ઓલ પ્રેસ રાખજો, એટલે આપણી આવનારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે, તમે મારો વિડીયો જોઈ શકશો। વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર બતાવજો। અને દોસ્તો તમને સ્ટેટસ બનાવવા માટે શેક ઇફેક્ટ પ્રોજેક્ટ ને બીટમાર્ક પ્રોજેક્ટ તમને બે પ્રોજેક્ટ મળી રહેશે। તમારે અલાઇટ મોશનમાં ઇનપુટ કરી લેવાનું રહેશે। અને આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, અલાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। આપણે અલાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીં પહેલા નંબરમાં બીટમાર્ક પ્રોજેક્ટ ને શેક ઇફેક્ટ પ્રોજેક્ટ બે પ્રોજેક્ટ જોવા મળશે। તો સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ ખોલવાનું રહેશે। આ રીતે બીટમાર્ક પ્રોજેક્ટ ખોલશો એટલે લેયર તો દોસ્તો લગાવેલી છે, એડ કરેલી છે, તમારે ફોટો એડ કરવાનો છે। ફોટો એડ કરવા માટે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાનો ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું, ઓલ સિલેક્ટ કરી દેવાનું। આ રીતે તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે ખુલી જશે। કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો, જેના માટે સ્ટેટસ તમે બનાવતા હોય એનો તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો। તો દોસ્તો આપણે એક આ ફોટો સિલેક્ટ કરીશું। આ ફોટો જોઈતો હોય તો બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આ ફોટો આપી દઈશ। ફોટો પર ક્લિક કર્યા બાદ પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું। આટલું કર્યા બાદ ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે ડિલીટની બાજુમાં 3 ડોટ લાઇન છે, એના પર ક્લિક કરીશું। આપણે નીચે 5મા નંબર ફિટ કોન્ફર્મેશન એરિયા પર ક્લિક કરી દેવાનું। પછી તમારે ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું। ફોટો પર ક્લિક કરી મૂવ ટ્રાન્સફર પર ક્લિક કરીશું। ફોટોને થોડો સેન્ટરમાં આપણે ખસેડી લઈશું। આ રીતે કંઈક આ રીતે તમારે ફોટોને સેન્ટરમાં ખસેડી લેવાનું। ખાલી જગ્યા પર ક્લિક કરી સોંગની લાસ્ટમાં જવાનું રહેશે। ફોટો પર ક્લિક કરી આ તીરનો ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું। ખાલી જગ્યા પર ક્લિક કરી હવે દોસ્તો ફોટોને સેટ કરવા માટે ફોટોને આંગળીથી દબાવવાનો રહેશે અને આ રીતે તમારા ફોટોને સેટ કરી દેવાનો। આ રીતે તમારો ફોટો સેટ થઈ જશે। આટલું કર્યા બાદ ઉપર જે તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી પાછો પડી જવાનું તમારે। હવે આપણે તમારે શેક ઇફેક્ટમાં જવાનું રહેશે। શેક ઇફેક્ટ પ્રોજેક્ટ તમારે ખોલવાનું રહેશે। આ રીતે એ દોસ્તો જે નાનું તમને પ્લસનો આઇકન નાનું બોક્સ જોવા મળશે, એના પર ક્લિક કરીશું। આપણે અહીંયા ઉપર પહેલા નંબરમાં ઓલ સિલેક્ટ લખેલું છે, સિલેક્ટ ઓલ લેયર, એના પર ક્લિક કરી દેવાનું। પાછું એ બોક્સ પર ક્લિક કરીશું। અહીંયા તમને કોપી 25 લેયર લખેલું જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું। પાછું જે એક્સનો ઓપ્શન છે એના પર ક્લિક કરી પાછું પડી જવાનું, પાછું તીર પર ક્લિક કરી દેવાનું। આટલું કર્યા બાદ બીટમાર્ક પ્રોજેક્ટમાં જવાનું રહેશે। પછી અહીંયા તમને આ એરો જોવા મળશે, એકવાર તમારે એરો પર ક્લિક કરી દેવાનું। અહીંયા 26 સેકન્ડ આવી જવાનું। પછી પાછું જે બોક્સ પર આપણે ક્લિક કરીશું અને નીચે પેસ્ટ 25 લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું। આ રીતે તમારી ઇફેક્ટ પેસ્ટ થઈ જશે। આ રીતે તમારો વિડીયો સ્ટેટસ દોસ્તો બનીને રેડી થઈ જશે। હવે તમારે સેવ કરવું હોય તો સેટિંગની બાજુમાં જે બોક્સ છે એના પર આપણે ક્લિક કરી દઈશું। પહેલા નંબરનો વિડીયો છે એની બાજુ તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરીશું। 1080 પર ક્લિક કરી અહીંયા તમારા ફોનમાં કેટલું HD સપોર્ટ કરે સિલેક્ટ કરવા કે છે, તો તમારે 720p HD સિલેક્ટ કરી લેવાનું। નીચે એક્સપોર્ટનો ઓપ્શન તમને જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું। આ રીતે તમારો વિડીયો કંઈક સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। દોસ્તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા માટે હું આટલી મહેનત કરતો હોય, તમારી પણ કંઈક ફરજ હોય છે ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરીને। દોસ્તો અત્યાર સુધી આટલો સપોર્ટ કરે છે, તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો। હું તમારા માટે ડેલી નવા વોટ્સઅપ સંબંધી માટે સ્ટેટસ વિડીયો એડિટિંગ શીખવતો રહીશ તમને। દોસ્તો કાંઈ પણ પ્રોબ્લેમ આવે પ્રોજેક્ટ એડ કરવામાં તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સએપ નંબર મળી જશે, તેથી તમે મને મેસેજ કરી પૂછી શકો છો। અને કાંઈ નવું તમે એડિટિંગ કંઈક શીખવું હોય તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરી પૂછી શકો છો કે અમારે આ રીતે શીખવું છે। તો દોસ્તો આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી।